નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગણિત પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છીએ મિત્રો। પ્રથમ આપણે જોઈશું પ્રશ્નના પ્રકાર પ્રમાણેના ગુણભાર। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવા બીજા પેપરો સૌથી પહેલાં મળી રહે। હેતુલક્ષી પ્રશ્નો 16 પૂછાશે, જેના દરેકનો 1 ગુણ રહેશે, એટલે કે 16 ગુણના પૂછાશે। ટૂંક જવાબી 10 પૂછાશે, દરેક પ્રશ્નના 2 ગુણ એટલે 20 ગુણ। ટૂંક જવાબી પ્રશ્નો 8 પૂછાશે, જેના એકના 3 ગુણ એટલે 8 તરી 24, અને લાંબા પ્રશ્નો 5 પૂછાશે, એક પ્રશ્નના 4 ગુણ એટલે 5 ચોક 20। આમ 39 પ્રશ્નો અને 80 ગુણ રહેશે। જો પ્રકરણ પ્રમાણેની વાત કરીએ તો પ્રથમ જે છે એ મિત્રો પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ। આમાંથી ગુણભાર 4 અને 4 એટલે કે 8 થશે। ત્યારબાદ બહુપદીઓ છે, એમાંથી 6 અને 6। ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ 8 અને 8। ત્યારબાદ સમાંતર શ્રેણીમાં 4 અને 4। યામ ભૂમિતિ છે એની અંદર પણ 4 અને 4 ગુણ એટલે કે 8। રચનાની અંદરથી પણ 4 ગુણના 2 રહેશે મિત્રો, અને સંભાવનામાંથી 4 4 8। આમ ટોટલ 80 માર્ક જે છે આ પ્રકારે મિત્રો હશે। હવે આપણે વાત કરીશું જે જૂનું મિત્રો મોડેલ પેપર છે 2019ની અંદર કેવું પેપર પૂછાયેલું હતું એ તમને ખ્યાલ આવશે। એટલે હવે આપણે જોઈએ નમૂનાનું પ્રશ્નપત્ર। 8 400 400, હા મિત્રો વોટ્સએપ નંબર 8 400 400। શું તમને કોઈ ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજીનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન તમને નથી આવડતો અને તમે તેનું સોલ્યુશન મેળવવા માંગો છો અને એ પણ વોટ્સએપ ઉપર, તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર 8 400 400 નંબર એડ કરો। ત્યારબાદ જે તમને પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્નનો તમારે ફોટો પાડવાનો રહેશે। ત્યારબાદ તેને ક્રોપ કરી અને મોકલી દો વોટ્સએપ ઉપર, તમને તાત્કાલિક વિડીયો સોલ્યુશન મળી રહેશે। ધોરણ 6 થી 12 આઈઆઈટી, નીટ કે કોઈ પણ રાજ્યના બોર્ડનો પ્રશ્ન હોય તો મિત્રો સોલ્યુશન મેળવી શકો છો। તો રાહ સાની જુઓ છો 8 400 400 નંબર ઉપર તમારા ડાઉટને કરો આઉટ। એપ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, સત્રાંત કસોટી ઓક્ટોબર 2019ની અંદર ગણિતનું ધોરણ 10 3 કલાકની અંદર આવું પ્રશ્નપત્ર પૂછાયેલું હતું। કુલ ગુણ 80 હતા। અહીં આપણને સૂચનાઓ પણ આપી છે કે બધા પ્રશ્નો ફરજિયાત છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરી શકો, નવો વિભાગ નવા પેજથી શરૂ કરવાનો રહેશે। હવે પ્રથમ વિભાગ એ જે તમારો આવશે એ 16 ગુણનો રહેશે। 1 થી 16ના પ્રશ્નોને સૂચના મુજબ તમારે કરવાનું રહેશે, દરેકનો 1 ગુણ રહેશે। પ્રથમ 1 થી 4 જે છે એ તમારે યોગ્ય વિકલ્પ જે આપેલા છે ABCD એમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે। આ પ્રકારે મિત્રો પ્રશ્ન 2019માં પૂછાયેલા છે, તો ખાસ તમે ધ્યાને લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। ત્યારબાદ 5 થી લઈને 8 સુધીના જે છે એ ખરા અને ખોટા કરવાના છે, એટલે કે પાછળ જે સાચું હોય એમાં ખરાની નિશાની અને ખોટું એમાં ચોકડી કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 9 થી લઈને 12 સુધીના એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ તમારે આપવાનો રહેશે। ત્યારબાદ 13 થી લઈને 16 સુધીના સાચું બને તે મુજબને અહીં મિત્રો ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે। તો આપણો વિભાગ એ છે અહીં પૂર્ણ થાય છે। ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો અહીં તમારે 17 થી 26 ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાના છે, દરેકના 2 ગુણ, 10 પ્રશ્નો અને 20 માર્કનો વિભાગ બી છે એ રહેશે। અહીં આપણે જે છે એ વિભાગ બીના પ્રશ્નો જોઈ રહ્યા છીએ। તો વિભાગ બીની અંદર આવા પ્રશ્નો જે છે એ પૂછાશે, જે તમારા પ્રશ્ન નંબર 20 અને 22ની અંદર અથવા પ્રશ્નો મળશે, એટલે કે બેમાંથી ગમે તે એક તમે લખી શકો છો। આગળ વાત કરીએ 23 થી 26, તો 26ની અંદર પણ એક અથવા પ્રશ્ન આપણને મળે છે, અને 24ની અંદર પણ એક અથવામાં પ્રશ્ન મળે છે। અથવામાં એટલે તમે કોઈ પણ એક પ્રશ્ન જે છે એનો જવાબ આપી શકો છો। દાખલા તરીકે અહીં આપણને 2 આવૃત્તિ આધારે બહુલક શોધવાનો છે અને આમાં મધ્યક શોધવાનો છે, તો તમને જે પણ આવડે તમે શોધી શકો છો। ત્યારબાદ વિભાગ સીની વાત કરીશું। 27 થી 34ના માંગ્યા મુજબની ગણતરી કરીને જવાબ આપવાના છે, દરેકના 3 ગુણ રહેશે। તો મિત્રો 8 પ્રશ્ન પૂછાશે, 8 તરી 24નો વિભાગ સી જે છે એ રહેશે। તો આપણે આમાં પ્રશ્ન નંબર 27માં મધ્યક શોધીશું। મધ્યક, મધ્યસ્થ અને બહુલક મિત્રો જે છે ખાસ પૂછાયેલા છે, દાખલા તમે જોઈ રહ્યા છો। પ્રશ્ન નંબર 28ની અંદર પણ આપણને અહીં અથવામાં પ્રશ્ન મળે છે। ત્યારબાદ જો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર
30ની અંદર પણ અથવામાં મળે છે, 32 છે અને 33. તો આની અંદર તમને અથવામાં પ્રશ્ન મળે છે. તો બંનેમાંથી ગમે તે એક તમારે માત્ર લખવાનો રહેશે. આગળ વાત કરીએ તો વિભાગ ડી છે. 35 થી 39ના માગ્યા મુજબના ગણતરી કરીને જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ રહેશે, એટલે 20 ગુણ જે છે મિત્રો આના રહેશે. તો એ તમે 35ની અંદર પણ આપણને એક અથવા પ્રશ્ન મળશે, જે તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આગળ 38ની અંદર પણ એક અથવામાં પ્રશ્ન મળશે. તો આ પ્રકારનું તમારું પ્રશ્નપત્ર પૂછાઈ શકે છે. જેમ બને તેમ મિત્રો ટૂંક સમયની અંદર અમે આનું સોલ્યુશન ફૂલ સોલ્યુશન સાથે મૂકવાના છીએ. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.